વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 જેની અંદર એમ કીધું છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. બરાબર, દરેક પ્રશ્નોના એક માર્ક્સ છે. ટોટલ 6 પ્રશ્નો છે, એટલે કુલ 6 માર્ક્સ તમને અહીં મળશે. પહેલો પ્રશ્ન છે, લોકોએ રવિશંકર વ્યાસને શાનું બિરુદ આપ્યું? તો તે લખવાનું કે ભાઈ રવિશંકર વ્યાસે શું કરી તે શાનું બિરુદ આપ્યું હતું, તે તમારે અહીંયા આન્સર આપવાનો છે. સીમ કોને સાદ એટલે કે યાદ કરે છે તે જણાવવાનું છે. કળસંગ ગાડું જોડીને ધધુકે શું કરવા ગયા હતા? પગલે પગલે કાવ્યમાં કવિ કોને અજવાળવાનું કહે છે? શિલ્પી શું કરી રહ્યો હતો? દુકાનદારને કેમ નવાઈ લાગી? તો વિદ્યાર્થી મિત્રો, આ 6 પ્રશ્નો છે ને એ પહેલાં તમારી નોટબુકમાં લખી લો અને તમારી પાઠ્યપુસ્તક છે એમાં હું તમને પાછળથી હમણાં જવાબ લખાવું છું, પણ આ પ્રશ્નો પહેલાં સમજતા જાઓ જેથી તમને ખબર પડે કે તમને શું તૈયાર કરવાનું છે. હવે જુઓ આગળ બ નંબરનો જે ભાગ છે એની અંદર જોડકા છે. 5 માર્ક્સ અપાવશે આ જોડકા. બરાબર, જોડે નોટબુક રાખજો. હું તમને જે લખાવ્યું લખતા રહેજો. દ્વિદલ, તો દ્વિદલની સામે કયું પાત્ર જોવા મળશે એ લખવાનું છે. બરાબર છે, તો દ્વિદલ જે છે એની અંદર તમને જાણો છો કે શિલ્પી આવશે. અહીંયા દ્વિદલ તેની સામે જે પાત્ર આવતું હોય એ લખવાનું છે. પછી રેલવે સ્ટેશન છે, પછી લેખણ, જાલીનો રહી, બિરબલની યુક્તિ, રવિશંકર મહારાજ. બરાબર છે, તો એમાં કયું પાત્ર આવે છે તે તમારે એ સામે જોડકું જોડવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સની કાવ્ય પંક્તિ છે, ખાસ તૈયાર કરી દેજો. એ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા. આ કાવ્ય જે છે એ પણ આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, કારણ કે તમે જાતે પાઠ્યપુસ્તકમાં જોશો એટલું વધારે તમને ખ્યાલ આવશે અને યાદ રહેશે. એટલે ખાસ આ પ્રશ્નો તૈયાર કરી દેજો જે તમને 4 માર્ક્સ અપાવશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2, 2-3 વાક્યોમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. આ 4માંથી તમારે ગમે તે 3 પ્રશ્નો લખવાના છે. એક પ્રશ્નના 2 માર્ક્સ છે, એટલે 3 લખશો એટલે ટોટલ તમને અહીંયા 6 માર્ક્સ મળશે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો પ્રશ્ન તમે ખાસ તૈયાર કરી દેજો. ભારત માતાના સંતાનો છેલ્લે સી પ્રાર્થના કરે છે? તો એ લખી દેવાનું. પછી બીજો પ્રશ્ન છે, જાહેર સ્થળની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? તો એના વિશે તમારે લખવાનું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, સ્ત્રીએ ફોન કરનાર યુવકને કામ પર રાખવાની શા માટે ના પાડી? તે જણાવવાનું છે. અને ચોથો પ્રશ્ન છે, હરખચંદને શા માટે શરમાવવું પડ્યું? તો આ 4 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેજો. સંપૂર્ણ જવાબ જોતું હોય તો સોલ્યુશનની PDF જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું, પણ પહેલાં પ્રશ્નો જે છે તમારા નોટબુકમાં લખો જેથી તમને ખબર પડે તમારે કેટલું તૈયાર કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 4 ગુણના પ્રશ્નો છે 2. બરાબર, 3માંથી કોઈ પણ 2 લખવાના છે, એટલે તમને 8 માર્ક્સ અહીંયા મળે છે. જો આ 3માંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. તો 3 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. પહેલો છે, લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે? બીજો પ્રશ્ન છે, રવિશંકર મહારાજના કાર્યોથી સમાજના લોકોને કયો લાભ થયો? અને ત્રીજું છે, કવિ કોને કોને અજવાળવાનું કહે છે? તેના વિશે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે પ્રશ્નો છે એની અંદર 2-2 ગુણના 3 પ્રશ્નો તમારે લખવાના છે. 4માંથી ગમે તે 3, એટલે કે ટોટલ તમને અહીંયા 6 માર્ક્સ મળશે. 4 પ્રશ્નો ખાસ નોટબુકમાં તમે લખી દેજો અને એનું સોલ્યુશનની PDF જે પછી જોઈ લેજો અને પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો જેથી તમે પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ લઈને આવો. પહેલો પ્રશ્ન છે, મહારાજ મૂક સેવક તરીકે જાણીતા બન્યા? એનું કારણ આપવાનું છે કે કયા કારણથી તેઓ જે છે જાણીતા બન્યા. સાંજે જમતી વખતે રાજા ગુસ્સે કેમ થયા? એનું કારણ આપવાનું છે. ગોઠરું ગામનું નાગ કહેવાય છે અને બાદશાહે નોકરને ફાંસીની સજા ફરમાવી. તો એનું કારણ તમારે આપવાનું છે. હવે ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન નંબર 3 હવે અહીંયાથી વ્યાકરણ વિભાગ જે છે આપણે જોઈશું. બરાબર છે, એટલે નોટબુકમાં હું તમને જે જવાબ લખાવું એ ખાસ લખતા રહેજો જોડે જોડે. પહેલો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ આપવાના છે. 3માંથી કોઈ પણ 2 ના. પડતું મૂકવું એટલે શું? તો છોડી દેવું. પડતું મૂકવું એટલે કે છોડી દેવું. તમે આપણે નહીં કે અને વાક્ય બી લખવાનું છે. જો એક વાક્યમાં પ્રયોગ પણ કરો તો તમારે લખવાનું કે મૂકને હવે આ વાતને છોડી દે, પડતું મૂક. પછી બીજું છે, પગરણ માંડવા. પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. લીલા પીળા થઈ જવું એટલે શું થઈ જવાનું? ગુસ્સે થઈ જવું. તમારે જવાબમાં આ લખવાનું રૂઢિપ્રયોગનો અર્થ શું લખવાનું? ગુસ્સે થઈ જવું. અને પછી એક વાક્ય બનાવવાનું છે, તો વાક્ય શું બનાવવાનું? કે આજે અમારા શિક્ષક ગુસ્સે થઈ ગયા. ગમે તે તમે વાક્ય લખી શકો છો. હવે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. બરાબર, તો ચલો પહેલું છે એમાં પહેલાં શું આવશે? તો પહેલું આવશે કોયલ. પછી બીજામાં આવશે ગાજર અને છેલ્લે આવશે મોગરો. પહેલાં કોયલ, પછી ગાજર ને પછી મોગરો. બરાબર, ખાલી શબ્દકોશ ક્રમમાં કક્કાના ક્રમમાં ગોઠવવાનું છે. હવે જુઓ 3 સ છે, તો પહેલાં તો શું આવશે? તો પહેલું અહીંયા જે છે એ અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અડધો સ છે. આ જે સ્ત્રીવાળું છે એ પહેલું આવશે, તો સ્ત્રી. એના પછી સંતાન, સંતાન અને છેલ્લે સૃષ્ટિ.
તો આ જે તમને આપ્યો છે ને એ સાચો ક્રમ છે, બરાબર. ચલો હવે નામપદ ઓળખવાના છે. ગાય ચરે છે, તો ચરે છે એ નામપદ છે, ચરે. રમેશ વાંચે છે, બરાબર. તો અહીંયા નામપદ કીધું છે. ક્રિયાપદ કહે તો ચરે ને વાંચે ક્રિયાપદ થશે. ક્લિયર? નામપદ એટલે ગાય, રમેશ એ નામપદ થશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારી CR એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જુઓ સબસ્ક્રાઇબની બાજુમાં નીચે લાલ કલરનું બટન છે સબસ્ક્રાઇબનું, જુઓ CR એજ્યુકેશન લખ્યું છે, બાજુમાં લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે, ખાસ દબાવી દેજો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર, તો એને શું કહેવાય? શિલ્પી. શિલ્પી. ઝટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન એટલે કેવો પ્રશ્ન કહેવાય? ઝટ એટલે ઝડપથી એને ઉકેલી ન શકાય એટલે અટવટો પ્રશ્ન. અટવટો પ્રશ્ન. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકાર ઓળખવાનો છે. આ મહારાજને તમે નથી ઓળખતા. આ મહારાજને તમે નથી ઓળખતા એટલે આ કયો પ્રકાર થયો? નકાર વાક્ય થયું. નકાર વાક્ય. યુવકે હસતા હસતા ના પાડી, તો આ પણ કેવું થયું? નકાર વાક્ય. હવે નીચેના વાક્યમાં ક્રિયાપદ કયું છે તે લખવાનું છે. દુકાનદારને અત્યંત નવાઈ લાગી, તો નવાઈ એ ક્રિયાપદ છે. મહારાજ દેશના કામમાં લાગી ગયા, તો કામમાં એ ક્રિયાપદ છે, બરાબર. ચલો બે સમાનાર્થી શબ્દ. નાનપ એટલે નાનું. હાથ તો હાથનું સમાનાર્થી શબ્દ. ત્યારબાદ સાચી જોડણી. સીમાડો. સીમાડો જે છે એની સાચી જોડણી લખવાની છે. કંઈક આ રીતે થશે. હું તમને સ્ક્રીન પર અહીંયા બતાવું છું. સીમાડો એટલે કે સી માડો આ રીતે થશે, બરાબર. શિરામણ તો શિરામણની સાચી જોડણી આ એક રીતે થશે. શિરામણ. દુર્ગમ. શિવરાત્રિ. શિવરાત્રિની તો બરોબર લખી છે, બરાબર. ચલો હવે વિદ્યાર્થીઓ ફકરો આપ્યો છે. શિરામણ શબ્દનો અર્થ શું થાય? શિરામણ એટલે સવારનો નાસ્તો. શું થશે ભાઈ? સવારનો નાસ્તો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અને જ્યાં ખબર ન પડે નોટબુકમાં લખતા રહેજો એટલે પૂરેપૂરા 80માંથી 80 માર્ક્સ આવે. દાડો શબ્દનો સમાનાર્થી શબ્દ નથી. દાડો એટલે દિવસ થાય, દિન થાય. પછી નિશા અને દન એટલે નિશા ના થાય, કારણ કે નિશાનો મતલબ રાત થાય, એટલે અહીંયા તમારો જવાબ આવશે નિશા. ત્રીજા નંબરનો પ્રશ્ન છે. વહેમનું ઓષણ ન હોવું એટલે વહેમનું ઓષણ ન હોય એટલે કે વહેમનો દવા ના હોય, બરાબર. વહેમનું ઓષણ ન હોવું એટલે વહેમની દવા હોવી. વહેમ રોગનું ઘર ન હોવું, રોગની દવા ન હોવી. વહેમનો ઉપાય ન હોય તો વહેમનો ઉપાય ના હોય, બરાબર. ઓષણ એટલે કે એનો ઉપાય ન હોય. ચોથો પ્રશ્ન છે. બાદશાહ હાથ ધોઈને ઊભા રહી ગયા. આ વાક્યનો પ્રકાર જણાવો. તો બાદશાહ હાથ ધોઈને ઊભા રહી ગયા, તો આ કયું વાક્ય થશે? તો ઉદ્ગાર વાક્ય થશે, બરાબર. લશ્કર શબ્દ જેવો શબ્દ નથી, તો કયો શબ્દ લશ્કર જેવો નથી? ઝુમકું એટલે લશ્કર થાય, બરાબર. ટોળું એટલે પણ લશ્કર થાય. લૂમ એટલે પણ લશ્કર થાય. ચાવી અલગ પડશે. ચાવીનું ઝુમકું હોય એટલે ચાવી બી આવી જશે. લૂમ અહીંયા અલગ પડે છે. લૂમ. કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો નિબંધ 10 માર્ક્સનો છે, ખાસ તૈયાર કરી દેજો. આ 3 નિબંધ એકવાર વાંચી લેજો, બરાબર છે. એટલે તમને 100% આવડી જશે. નિબંધ જે છે સોલ્યુશનની PDFમાં આપેલો છે, ત્યાંથી પણ તમે વાંચી શકશો. 3 નિબંધમાંથી કોઈ પણ એક જ નિબંધ લખવાનો છે. વર્ષા ઋતુ, પ્રિય દેશ નેતા અને ગામનું પાદર. હવે પ્રશ્ન નંબર 5માં તમને ચિત્ર આપ્યું છે. ચિત્ર જોઈ લો, બરાબર. નીચે 5 પ્રશ્નો આપે છે, એના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે. માતા કોને વહાલ કરે છે? તો માતા જે છે પોતાના પુત્રને વહાલ કરે છે. માતાની પાછળ શું પડ્યું છે? તો પાછળ શું છે? તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે માતાની પાછળ જે છે શું છે? ઘોડિયું છે, બરાબર. ચલો ચિત્રમાં જોવા મળતા કોઈ પણ 2 વાસણના નામ લખો. તો તમે વિદ્યાર્થી મિત્રો ચિત્રો જોઈ શકો છો. વાસણના નામ તમે જોઈ શકો છો. વાટકી અને ચમચી. તો વાસણના નામમાં તમારે વાટકી અને ચમચી લખવાની છે. કુલ કેટલી સ્ત્રીઓ છે ચિત્રમાં? તો તમારે ચિત્ર જુઓ તો આ 1, આ 2 અને આ 3. તો કુલ કેટલી સ્ત્રીઓ છે? 3. ચિત્રમાં એક ઋતુ દર્શાવી છે, તે કઈ ઋતુ છે? તો તમને ચિત્ર બતાવું, જુઓ તમે. તો અહીંયા જે છે વરસાદ વરસી રહ્યો છે, માટે આપણે અહીંયા શું લખીશું વિદ્યાર્થી મિત્રો? વર્ષા ઋતુ. કઈ ઋતુ દર્શાવવાની છે અહીંયા? વર્ષા ઋતુ.
તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 80 ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બાકીનો જે પત્ર લખવાનો પ્રશ્ન છે 4 ગુણનો હોય છે. તમારી શાળામાંથી યોજાયેલ પ્રવાસની માહિતી આપતો પત્ર તમારા મિત્રને લખો. અને છેલ્લો જે પ્રશ્ન છે 2 ગુણના ગમે તે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. 6 ગુણનો પ્રશ્ન છે. 4 પ્રશ્નો તૈયાર કરી દેજો. બસ સ્ટેશન વિશે માહિતી આપો. ગામનું પાદર કઈ કઈ બાબતોનું સાક્ષી છે. કર્ણ સંઘે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી. રવિશંકર મહારાજ લોક સેવાના કયા કયા કાર્યો કર્યા તેના વિશે લખવાનું છે.